રાજકોટ શહેરના નવા મેયર બન્યા નેહલ શુક્લ અને ડેપ્યુટી મેયર તરીકે દક્ષા વસાણીને જવાબદારી સોંપાઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે પરેશ પીપળિયા અને શાસક પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણીયાને જવાબદારી સોંપાઈ. તો સંજયસિંહ રાણા દંડક તરીકેની જવાબદારી સંભાળશે. ભાજપ સંકલન સમિતિની બેઠક અને બેઠકમાં એક કવર ખુલ્યું અને આ નામો એ જાહેર કરવામાં આવ્યા છે. નવા મેયર તરીકે નેહલ શુક્લને જવાબદારી સોંપવામાં આવી છે. 2.5 વર્ષ સુધી રાજકોટ મનપાનું સુકાન તેમના હાથમાં રહેશે. સાથોસાથ ડેપ્યુટી મેયર તરીકે જે જવાબદારી સોંપવામાં આવી છે તે છે દક્ષા વસાણી. તેમને આ મહત્વપૂર્ણ કામગીરી માટે તેમની નિમણૂક એ કરવામાં આવી છે. સાથોસાથ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળિયાને જવાબદારી સોંપવામાં આવી છે અને શાસક પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણીયાને જવાબદારી સોંપવામાં આવી છે મનપામાં. અને સાથોસાથ દંડક તરીકેની જવાબદારી નિભાવશે સંજયસિંહ રાણા. સંજયસિંહ રાણાની પસંદગી કરવામાં આવી છે દંડક તરીકેની. તો નવા હોદ્દેદારોના નામોની જાહેરાત અને રાજકોટ શહેરને નવા મેયર મળી ગયા છે. ડોક્ટર નેહલ શુક્લ આ નામ કે જેઓ હવે રાજકોટના પ્રથમ નાગરિક અને મેયર તરીકેની જવાબદારી તેઓ નિભાવવાના છે અને આવનારા સમયમાં વિકાસના કામો 2.5 વર્ષ માટે તેમના હસ્તે થશે. સાથોસાથ કેટલાક પડકારો પણ રાજકોટ મનપામાં છે જે પડકારોનો પણ આ હોદ્દેદારોએ સામનો કરવાનો રહેશે. તો આ મહત્વપૂર્ણ જાહેરાત. તો સૌથી પહેલા ભાજપ સંકલન સમિતિની બેઠક મળી હતી અને આ બેઠકમાં ક્યાંક વાર લાગતા એક કોકડું ગૂંચવાયું હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. વિવાદ પણ ઉભો થયો હતો. એવી પણ ચર્ચા હતી કે જે નામો જે કવરમાં આવ્યા હતા એ કવરમાંથી નામો એ ખુલી ગયા છે, નામોની એ લીક થઈ ગયા છે. ત્યારબાદ આ નામોની જાહેરાત કરવામાં આવી છે. આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ સોંદરવા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ભાવેશ, ભાજપ સંકલન સમિતિની બેઠક, વિવાદ અને પછી હવે આ નામોની જાહેરાત. ચોક્કસથી અંકુર, હું જે મેયર ચેમ્બરના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. હાલ મેયરને શુભેચ્છા આપવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તે ઉમટી પડ્યા છે. નેહલ શુક્લને મેયર છે તે તેમના નામ ઉપર મહોર મારવામાં આવી છે. એટલે કે જનરલ જે રોસ્ટર પ્રમાણે જનરલ ઉમેદવાર છે તેમનું નામ છે તે જાહેર કરવાનું હતું અને બ્રહ્મ સમાજમાંથી આવતા નેહલ શુક્લ છે તેમનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે. સીધા દ્રશ્ય જોઈ શકો છો. હાલ જે નેહલ શુક્લ છે તેઓ પોતાનો ચાર્જ છે, મેયર પદનો ચાર્જ છે તે સંભાળી રહ્યા છે અને તેમને જે અલગ અલગ કાર્યકર્તાઓ છે, સમર્થકો છે તે શુભેચ્છા આપી રહ્યા છે. વોર્ડ નંબર 7માં જે કહી શકાય છે કે વોર્ડ નંબર 7ના તેઓ કોર્પોરેટર છે અને હાલ તેમને જે કહી શકાય છે કે હાલ જે તેઓ વિધિવત રીતે ચાર્જ છે સંભાળી રહ્યા છે. આપણી સાથે ભાજપ આગેવાન છે. રાજુભાઈ, આજે મેયર પાછા નિમણૂક થઈ છે, શું કહેશો? નવી ટર્મ આખી આવી છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષે 4 ગુજરાતના મહત્વના મહાનગરો પૈકી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એ ખરાતમાં સૌરાષ્ટ્રનું પાટનગર છે. આ ચેમ્બર કે જ્યાં આદરણીય અરવિંદભાઈ મણિયાર અને આદરણીય વિજયભાઈ રૂપાણીએ રાજકોટના વિકાસને આગળ વધારેલો, ત્યાં આજે પ્રદેશ ભારતીય જનતા પક્ષે નેહલભાઈ શુક્લને અવસર આપ્યો છે અને હું માનું છું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એની સાથે વિકાસ યાત્રામાં રાજકોટ પણ ક્યાંય પાછળ નહીં રહે. આજે રાજકોટ જે રીતે વિકાસની દ્રષ્ટિએ આગળ વધ્યું છે, સમગ્ર ભારતમાં આજે રાજકોટનું નામ છે. ત્યારે હું માનું છું કે રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓ ખૂબ ઉત્કૃષ્ટ મહેનત કરી અને રાજકોટને વિકાસની દ્રષ્ટિએ હરોળનું શહેર બનાવશે. જે લોકોએ અપેક્ષા સાથે અમને મત આપ્યા છે, લોકોને અમે પ્રજા વાત્સલ્ય સાથે સેવા કાર્યો કરશું અને જે પ્રદેશ ભારતીય જનતા પક્ષે ભરોસો મૂક્યો છે, વિશ્વાસ મૂક્યો છે નવી ટીમ ઉપર, એકદમ નવા બ્લડને તક આપવામાં આવી છે. ત્યારે હું માનું છું કે રાજકોટ આવનારા દિવસોમાં વિકાસની દ્રષ્ટિએ, લોકસેવાની દ્રષ્ટિએ સમગ્ર ગુજરાતમાં અગ્રેસર શહેર બનશે અને પ્રદેશ ભારતીય જનતા પક્ષના નેતૃત્વએ જે રાજકોટ મહાનગરમાં વિશ્વાસ દાખ્યો છે, ત્યારે હું માનું છું કે રાજકોટના સમગ્ર રાજકોટ મહાનગરના તમામ કાર્યકર્તાઓ એકી અવાજે પ્રદેશ ભારતીય જનતા પક્ષ દ્વારા થયેલી નિમણૂકને આવકારી રહ્યા છે અને સૌ કાર્યકર્તા મહાનગરપાલિકા અને સંગઠન સાથે મળી રાજકોટને વિકાસની દ્રષ્ટિએ ગુજરાતના નકશામાં અમે અગ્રગણ્ય શહેરની યાદીમાં મૂકીશું. આવનારા દિવસોમાં લોક વિકાસની એક વણથંભી વિકાસ યાત્રા ચાલુ રહેશે. આદરણીય નેહલભાઈ શુક્લ, આદરણીય પરેશભાઈ પીપળિયા, આદરણીય સંજયજી, દક્ષાબેન અને તમામ લોકોને શુભેચ્છાઓ એટલા માટે કે રાજકોટની પ્રજાએ ભારતીય જનતા પક્ષમાં જે ભરોસો મૂક્યો છે, જંગી બહુમતી સાથે જે અમને અવસર આપ્યો છે, ત્યારે ફરી ફરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ચોક્કસથી જે મેયર છે તેમની નિમણૂક છે તે કરવામાં આવી છે અને આપણે મેયર અને પૂછવાના પ્રયત્ન કરીશું કારણ કે તેમની પ્રથમ વખત જે કહી શકાય છે કે તેઓ ચૂંટણી લડ્યા હતા અને જે વોર્ડ નંબર 7ના તેમને જે કહી શકાય છે તેઓ કોર્પોરેટર છે મેયરની નિમણૂક છે તે કરવામાં આવી છે. આપણે મેયરની મેયર છે એ વિધિવત રીતે ચાર્જ છે તે સંભાળી રહ્યા છે અને તેમના નામની જાહેર કરવામાં આવશે. સીધા આ દ્રશ્યો જોઈ શકો છો. વોર્ડ નંબર જે 7ના કોર્પોરેટર છે નેહલ શુક્લ તેઓ જીત્યા છે અને જે કહી શકાય છે કે તેની નિમણૂક છે તે કરવામાં આવી છે. હાલ નેહલ શુક્લ છે તેઓ પોતાનો ચાર્જ છે તે સંભાળી રહ્યા છે. આપણે નેહલ શુક્લને જે પ્રમાણે જે તેમના સમર્થકો છે તેમને હાલ અને હાલ જે પ્રમાણેના દ્રશ્યો આપ જોઈ શકો છો જે નેહલ શુક્લ છે તેમને જે વિધિવત રીતે તેઓ મેયરનો ચાર્જ છે તે સંભાળી રહ્યા છે અને ટૂંક જ સમયમાં તેઓ પત્રકારોને સંબોધન કરશે. પરંતુ જે પ્રમાણેના દ્રશ્યો છે તે હાલ મેયરને જે મળવા માટે મોટી સંખ્યામાં શુભેચ્છકો છે પહોંચ્યા છે. જે આ મેયર ચેમ્બરના આ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. હાલ તો જે જી. નવી બોડી છે તે જાહેર થઈ ગઈ છે. કોર્પોરેશનની નવી બોડી છે બિલકુલ. તે જાહેર થઈ છે અને જે 15 મિનિટથી જી, જે કોર્ટનું જી. ગૂંચવાયું હતું નામની જાહેરાત છે તે કરવામાં આવી છે અને ત્યારબાદ હવે ટૂંક જ સમયમાં જે તેઓ પોતાનો પદભાર છે તે સંભાળશે. જી જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.